અમદાવાદના બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કેસમાં પોલીસને સફળતા હાથ લાગી છે। શકમંદનો પોલીસે સ્કેચ જાહેર કર્યો છે। લૂંટ કરનાર લૂંટારાનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો છે। પોલીસે લૂંટારૂનો સ્કેચ જાહેર કર્યો છે। આરોપીની ઓળખને લઈને તપાસ શરૂ કરાઈ। કનકપુરા જ્વેલર્સમાં 73 લાખની લૂંટ થઈ હતી। તો અમદાવાદના બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કેસમાં પોલીસને સફળતા હાથ લાગી છે। શકમંદનો પોલીસે સ્કેચ જાહેર કર્યો છે। લૂંટ કરનાર લૂંટારાનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો હતો। પોલીસે લૂંટારૂનો સ્કેચ જાહેર કર્યો છે। આરોપીની ઓળખને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। કનકપુરા જ્વેલર્સમાં 73 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અમદાવાદના બોપલ વિસ્તારની આ ઘટના સામે આવી હતી કે જ્યાં કનકપુરા જ્વેલર્સ શોપમાં લૂંટ કેસમાં પોલીસને સફળતા હાથ લાગી છે। શકમંદનો પોલીસે એક સ્કેચ જાહેર કર્યો છે। લૂંટ કરનાર લૂંટારાનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો હતો। તો આરોપીની ઓળખને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। કનકપુરા જ્વેલર્સમાં 73 લાખ રૂપિયાના ઘરેણાની ચોરીને અંજામ અપાયો હતો। અમદાવાદના બોપલ વિસ્તારની આ ઘટના સામે આવી હતી કે જ્યાં કનકપુરા જ્વેલર્સ શોપમાં લૂંટનો કેસ બન્યો હતો અને આ કેસમાં પોલીસને સફળતા હાથ લાગી છે। પોલીસ દ્વારા અનેક સીસીટીવી ચેક કરવામાં આવતા હતા અને આ જે લૂંટારા હતા તે કઈ દિશા તરફ ગયા હતા તે દિશાને ધ્યાનમાં રાખીને તમામ રસ્તાના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા। શકમંદો પોલીસે એક સ્કેચ જાહેર કર્યું છે। લૂંટ કરનાર લૂંટારાનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો હતો। તો આરોપીની ઓળખને લઈને તપાસ શરૂ કરાઈ છે। સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, અમદાવાદના બોપલ વિસ્તારમાં કનકપુરા જ્વેલર્સ શોપમાં 73 લાખ રૂપિયાના ઘરેણાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। જી અનિતા। જી અનિતા। હું સાંભળું છું એન્કરનો અવાજ આવો તો કંઈક જવાબ. જી અનિતા। કનકપુરા જ્વેલર્સની અંદર જે 73 લાખની લૂંટનો જે મામલો હતો જેને લઈને જે લૂંટારૂ છે જેનો હાલ ફોટો સામે આવ્યો છે। આ લૂંટારૂ દ્વારા હેલ્મેટ પહેરીને લૂંટને અંજામ આપવામાં આવી હતી। આ લૂંટારૂનો ચહેરો હાલ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જે પોતાના 3 જેટલા સાગરીતોની સાથે મળીને હેલ્મેટ અને બુકાની પહેરીને કનકપુરા જ્વેલર્સને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। 3:40 થી લઈને 3:45ના 5 થી 7 મિનિટના ગાળાની અંદર આ લૂંટારાઓ બંદૂકની અણીએ જ્વેલર્સની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ જે ભરતભાઈ સોની છે અને તેમના જે અન્ય કર્મચારી છે બંનેને બંધક બનાવીને અન્ય રૂમમાં ખસેડી દીધા હતા અને સોના ચાંદીના દાગીના સહિત જે આર્ટિફિશિયલ જે જ્વેલરી છે તે મુદ્દામાં સહિત 75 લાખ સુધીનો જે તે આંકડો જે હતો જેને લઈને હાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે। સાથે આ જે લૂંટારાઓ છે તે પોતાની બાઇક લઈને આવ્યા હોવાની પણ વાત સામે આવી રહી હતી અને પોતાના કપડાં બદલીને બાઇક લઈને ફરાર થઈ ગયા હોવાનું પણ ખુલતા હાલ તો પોલીસે જે બાઇક નંબર છે તેના આધારે જે બાઇકના માલિકને લઈને તપાસ શરૂ કરી છે અને સાથે જે 3 લૂંટારાઓ કઈ દિશામાં ફરાર થઈ ગયા છે તેને લઈને જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ અનિતા, આભાર।